મિત્રો, ટેટ 1ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 ન્યૂ એજ્યુકેશન પોલિસી વિશે ખૂબ જ અગત્યના MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું। ટેટ 1 માટે આ 48મો પાર્ટ છે। આની પહેલાં 47 પાર્ટ અપલોડ થયેલા છે। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। ખૂબ જ અગત્યના અને ખૂબ જ સરસ મજાના પ્રશ્નો આપણે છે બધા જ પાર્ટમાં આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ના અધ્યક્ષ કોણ હતા? રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અધ્યક્ષ હતા, જવાબ આવશે ડૉક્ટર K કસ્તુરી રંગન। તમે અહીં ફોટોમાં જોઈ શકો। નેશનલ એજ્યુકેશન પોલિસી જે 2020માં આવી તેના અધ્યક્ષ ડૉક્ટર K કસ્તુરી રંગન। કયા મંત્રાલય હેઠળ આવતું હતું? તો મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ હેઠળ આનો સમાવેશ થતો હતો। NEP 2020માં શાળાકીય શિક્ષણ માટે કયું નવું શિક્ષણ માળખું રજૂ કરવામાં આવ્યું છે? નવું શિક્ષણ માળખું આવ્યું છે 5+3+3+4। 5માં અહીં તમે જોઈ શકો સમાવેશ થાય છે 3 વર્ષ આંગણવાડી અને 2 વર્ષ પહેલું ધોરણ અને બીજું ધોરણ। 3માં સમાવેશ થશે 3 થી 5 સુધીનો પ્રાથમિક અભ્યાસ। બીજા 3 છે તેમાં 6 થી 8 સુધીનો પ્રાથમિક અભ્યાસ અને છેલ્લે 4 છે તેમાં 9 થી 12 સુધીનો અભ્યાસ। કઈ ઉંમર પ્રમાણે થાય છે એ પણ અહીં આપેલું છે, તમે જોઈ શકો। આ માળખું ખાસ યાદ રાખજો। 3 વર્ષ આંગણવાડી, 2 વર્ષ પહેલું બીજું ધોરણ, પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 ધોરણ 12 સુધીની આ જે શિક્ષણ નીતિ છે જેમાં 5+3+3+4નું સમાવેશ થાય છે। NEP 2020 મુજબ ફાઉન્ડેશનલ સ્ટેજમાં કયા આયુષ્ય જૂથના બાળકોનો સમાવેશ થાય છે? 3 થી 8 વર્ષ સુધીમાં ફાઉન્ડેશન છે તે બંધાય છે। NEP 2020નો મુખ્ય ઉદ્દેશ કયા વર્ષ સુધીમાં પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સ્તર સુધી 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે GER હાંસલ કરવાનો છે? 2030 સુધીમાં 100% સુધી પહોંચાડવાનો આનો ઉદ્દેશ્ય અથવા લક્ષ્ય રહેલું છે। NEP 2020માં કયા ધોરણથી વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવાની ભલામણ કરવામાં આવી છે? વ્યવસાયલક્ષી શિક્ષણ ધોરણ 6 થી આપવાની શરૂઆત થઈ જાય છે। NEP 2020માં 10+2ની જગ્યાએ 5+3+3+4નું માળખું 12 વર્ષના અભ્યાસ ઉપરાંત કયા વર્ષોના પૂર્વ પ્રાથમિક શિક્ષણનો સમાવેશ કરે છે? 1 થી લઈને 12 વર્ષ એટલે 1 થી લઈને 12 ધોરણ સુધી અને એની આગળના વર્ષો છે તે 3 વર્ષ છે જે બાલવાટિકા કે આંગણવાડીનો સમાવેશ થાય છે। NEP 2020 કઈ ભાષાને માધ્યમ તરીકે ધોરણ 5 અને શક્ય હોય તો ધોરણ 8 સુધી ભણાવવા પર ભાર મૂકે છે? તો છે માતૃભાષા અથવા તો પ્રાદેશિક ભાષામાં બાળકને ધોરણ 5 અથવા ધોરણ 8 સુધી ભણાવવું જોઈએ। શિક્ષણના મૂલ્યાંકન માટે NEP 2020 દ્વારા કયા નવા રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્રની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી છે? તો તે છે પરખ, ઓપ્શન ડી। NEP 2020 શિક્ષણ પર GDPના ખર્ચને હાલ 4.6%થી વધારીને કેટલો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે? તો 6% સુધી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે। GDPના 6% છે તે એજ્યુકેશન માટે વાપરવામાં આવશે। NEP 2020માં શાળાના શિક્ષકો માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કયા વર્ષ સુધીમાં 4 વર્ષનો સંકલિત B.Ed પ્રોગ્રામ હશે? 2030 સુધીમાં 4 વર્ષનો સંકલિત B.Ed પ્રોગ્રામ છે તે કરવામાં આવશે શિક્ષકો માટે। NEP 2020માં સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓને કેવી રીતે જોવામાં આવે છે? NEP તો તમને ખ્યાલ જ છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી, તો એ પણ ખાસ યાદ રાખજો। આનો જવાબ આવશે મુખ્ય અભ્યાસક્રમના ભાગ તરીકે સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે।
NEP 2020માં ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓને બહુવિધ પ્રવેશ બહાર એટલે કે મલ્ટિપલ એન્ટ્રી કે એક્ઝિટની સુવિધા આપવા માટે કઈ સંસ્થાની સ્થાપનાની ભલામણ કરવામાં આવી છે? તે સંસ્થા છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ, ABC, ઓપ્શન સી. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂકે છે, જે વિદ્યાર્થીઓને પ્રયોગો અને અનુભવો દ્વારા શીખવા પ્રોત્સાહિત કરે છે? તો જવાબ આવશે અનુભવાત્મક શિક્ષણ, અનુભવ દ્વારા શિક્ષણ. શિક્ષણ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું જૂનું નામ શું છે? તો પહેલાં શિક્ષણ મંત્રાલય નહોતું અને શિક્ષણ મંત્રી પણ ન હતા. શું હતું? માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ શિક્ષણ બધું જ આવતું હતું, જેને ઇંગ્લિશમાં મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ MHRD કહે છે. NEP 2020 મુજબ બાલવાટિકા કયા ધોરણ પહેલાંનો 2 વર્ષનો કાર્યક્રમ છે? તો ધોરણ 1 પહેલાં બાલવાટિકા હોય છે 2 વર્ષ સુધી. NCERT દ્વારા 2021માં શરૂ કરાયેલ નિપુણ ભારત મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? નિપુણ ભારત મિશન જવાબ આવશે ફાઉન્ડેશન લિટરસી અને ન્યુમરસી હાંસલ કરવી. નિપુણ ભારત મિશન કયા ધોરણ સુધીના બાળકોને લક્ષ્ય બનાવે છે? ધોરણ 3 સુધીના બાળકો. શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ માટે શરૂ કરાયેલ ઓનલાઈન પોર્ટલનું નામ શું છે? દીક્ષા છે. ઓનલાઈન પોર્ટલ શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ માટે દીક્ષા. દીક્ષા પોર્ટલનું પૂરું નામ શું છે? દીક્ષા એટલે શું? ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, ઓપ્શન ડી. સ્વયં પ્લેટફોર્મનો મુખ્ય ઉપયોગ શું છે? સ્વયં પ્લેટફોર્મ મોટા પાયે ઓનલાઈન અભ્યાસક્રમો પ્રદાન કરવા. PM e-વિદ્યા યોજના હેઠળ વન ક્લાસ વન ચેનલ પહેલ દ્વારા કયા ધોરણો માટે ટીવી ચેનલો શરૂ કરવામાં આવી છે? ધોરણ 1 થી 12 માટે ટીવી ચેનલો શરૂ કરવામાં આવી છે PM e-વિદ્યા યોજના હેઠળ. NCERT દ્વારા શરૂ કરાયેલ પાઠશાલા પોર્ટલમાં મુખ્યત્વે શું ઉપલબ્ધ છે? પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ હોય છે. નિષ્ઠા કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? શિક્ષકોની ક્ષમતા નિર્માણ અને તાલીમ આપવી. નિષ્ઠામાં શું થાય? તો શિક્ષકોની ક્ષમતાનું નિર્માણ કરવામાં આવે અને શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. સમગ્ર શિક્ષા અભિયાનમાં કયા સ્તરોના શિક્ષણનો સમાવેશ થાય છે? પૂર્વ શાળાથી ઉચ્ચતર માધ્યમિક સુધી. વિદ્યાદાન 2.0 કાર્યક્રમ શા માટે શરૂ કરવામાં આવ્યો હતો? શૈક્ષણિક સામગ્રીના યોગદાન માટે શરૂ કરવામાં આવ્યો હતો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ MSEનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શાળાઓમાં ભૌતિક અને ડિજિટલ માળખામાં સુધારો કરવો. ગુજરાતમાં શાળાકીય શિક્ષણનું ગુણવત્તા વિશ્લેષણ અને મોનિટરિંગ કયા કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે? વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK દ્વારા કરવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કયા રાજ્યમાં સૌપ્રથમ કરવામાં આવી હતી? તો એ છે આપણું ગુજરાત રાજ્ય. ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના થઈ હતી. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કયા શિક્ષણને પ્રોત્સાહન આપે છે? જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જવાબ આવશે વર્ગખંડોને ઇન્ટરેક્ટિવ બોર્ડ અને ટેકનોલોજીથી સજ્જ કરીને ડિજિટલ શિક્ષણ આપે છે. ગુજરાતમાં ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાનું આયોજન કઈ સંસ્થા કરે છે? જે આપણે પરીક્ષા આપવાની છે ટેટ 1ની અને ટેટ 2ની, તો તેનું આયોજન કઈ સંસ્થા કરે? જવાબ આવશે રાજ્ય પરીક્ષા બોર્ડ, સ્ટેટ એજ્યુકેશન બોર્ડ કરે છે, ઓપ્શન સી. RTE એક્ટ 2009ના અમલ માટે
કયા વર્ષથી 3 થી 6 વર્ષના બાળકો માટે પૂર્વ શાળા શિક્ષણ ફરજિયાત ગણાય છે? આરટીઈએ 6 થી 14 વર્ષના બાળકોને આવરી લે છે, પરંતુ એનઈપી ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ના અમલ પછી પૂર્વ શાળા શિક્ષણને મહત્વ અપાયું છે. શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો મુખ્ય ઉપયોગ શું છે? વ્યક્તિગત શીખવાનો અનુભવ અને મૂલ્યાંકન છે. બાલવાટિકા કાર્યક્રમ કયા સ્તરનું શિક્ષણ પૂરું પાડે છે? પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ 1 પહેલાનું શિક્ષણ. શિક્ષક તાલીમ સંસ્થાઓ ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે તેની ગુણવત્તા સુધારવા માટે એનઈપી 2020 દ્વારા કઈ સંસ્થાને સશક્ત કરવાની ભલામણ કરવામાં આવી છે? તો તે છે એનસીટીઈ એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. તેને સશક્ત કરવાની ભલામણ કરવામાં આવી છે. એનઈપી 2020માં ઉલ્લેખિત 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડનો અર્થ શું છે? બાળકના જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને મનોગતિ પાસાઓનું સર્વાંગી મૂલ્યાંકન કરવું. શિક્ષણમાં રચનાત્મક મૂલ્યાંકનનો હેતુ શું છે? શીખવાની પ્રક્રિયા દરમિયાન સુધારણા માટે પ્રતિસાદ આપવો. બિગ ડેટા એનાલિટિક્સનો ઉપયોગ શિક્ષણમાં કયા હેતુ માટે થાય છે? વિદ્યાર્થીઓના શીખવાના દાખલાઓનું વિશ્લેષણ અને આગાહી કરવા માટે બિગ ડેટા એનાલિટિક્સનો ઉપયોગ થાય છે. એનઈપી 2020 મુજબ બાળકના જ્ઞાનનો સ્ત્રોત શું હોવો જોઈએ? સ્થાનિક જ્ઞાન, વાસ્તવિક જીવન અને અનુભવ સાથેનું જ્ઞાન હોવું જોઈએ. શાળાના વડા અને શિક્ષકો દ્વારા શાળા વિકાસ યોજના સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન એટલે કે એસડીપી બનાવવી એનઈપી 2020ના કયા સિદ્ધાંતને અનુસરે છે? તો તે છે સ્થાનિકીકરણ અને વિકેન્દ્રીકરણને અનુસરે છે. એનઈપી 2020માં કયા અભ્યાસને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ જટિલ વિચારસરણી અને સમસ્યા હલ કરવાનું શીખી શકે? કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને કોડિંગ. ઓપ્શન સી. શિક્ષકોની ગેરહાજરી ઘટાડવા અને શિક્ષણ પ્રક્રિયા પર નજર રાખવા માટે ગુજરાતમાં કઈ હાજરી પ્રણાલીનો ઉપયોગ થાય છે? બાયોમેટ્રિક ઓનલાઈન હાજરી સિસ્ટમનો ઉપયોગ થાય છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણના નિયમન માટે એનઈપી 2020 એ એકલ સંસ્થાની ભલામણ કરી છે તેનું નામ શું છે? તેનું નામ છે HECI હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. ઓપ્શન સી. કોવિડ-19 દરમિયાન ગુજરાતમાં વિદ્યાર્થીઓના હોમ લર્નિંગ માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો? ઘરે બેઠા શિક્ષણ. ઓપ્શન સી. એનઈપી 2020માં જ્ઞાનનો ભાર ઘટાડવોનો અર્થ શું છે? સામગ્રીને સમજણ અને જટિલ વિચારસરણી તરફ વાળવી, માત્ર ગોખણપટ્ટી છે તે ઘટાડવી. જ્ઞાન સેતુ ડે સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત ખાસ તાલીમ અને કોચિંગ આપવું. જ્ઞાન સેતુ ડે સ્કૂલ. એનઈપી 2020 અનુસાર બાળકોના વય જૂથને ધ્યાનમાં રાખીને બાલવાટિકા અને આંગણવાડી કેન્દ્રોમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ પર ભાર મૂકવો જોઈએ? રમત આધારિત અને શોધ આધારિત પ્રવૃત્તિઓ. એનઈપી 2020 કયા કૌશલ્યને 21મી સદીના આવશ્યક કૌશલ્ય તરીકે ઓળખે છે? આલોચનાત્મક વિચાર, સર્જનાત્મકતા અને સંચાર. ઓપ્શન સી. શિક્ષણમાં માસ એક્ઝામિનેશનની જગ્યાએ કેવું મૂલ્યાંકન અપનાવવાની જરૂર છે? વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ અને યોગ્યતા આધારિત મૂલ્યાંકન અપનાવવાની જરૂર છે. ગુજરાત સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં વાંચન કૌશલ્ય સુધારવા માટે કઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે? વાંચે ગુજરાત અભિયાન. ઓપ્શન બી. એનઈપી 2020 મુજબ ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં કયા પાસા માટે થવો જોઈએ? શિક્ષણ અધિગમ પ્રક્રિયામાં સુધારણા અને
સમાનતા લાવવા માટે થવો જોઈએ. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે જો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને યાદ છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અધ્યક્ષ કોણ હતા? જે 2020માં આવી ન્યૂ એજ્યુકેશન પોલિસી, તેના અધ્યક્ષ 4 ઓપ્શન આપેલા છે. બીજો પ્રશ્ન, બાલવાટિકા કાર્યક્રમ કયા સ્તરનું શિક્ષણ પૂરું પાડે છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.